જય હિન્દ, જય ભારત અને વંદે માતરમ. આ છે સોમનાથ ભાવનગર હાઈવે. આને રોડ નો કહેવાય, હાઈવે કહેવાય. આને એક્સપ્રેસ ના કહેવાય. હાઈવે એટલે હાઈવે. અને જો અહીંયા કિસાનોને માંડવી પાણી, આ વખતે વરસાદ નથી, માંડવી ઘણાને પીળી પડી જાય છે. જેવો જોયો વરસાદ અહીંયા નથી. આખા ગુજરાતમાં બધે પડ્યો પણ અહીંયા નથી. જો આ ઉના બોર્ડ માર્યું. આ બાજુ વાદળ બરાબરનું જામ્યું છે પણ વરસાદ થાય તો આમને કંઈક કામનું, બાકી બધું નકામું. જો એક તો આપણા દેશમાં આવડે તો રોંગ સાઈડ આવવા વાળા વધારે હોય. પછી એક્સિડન્ટ ને દુર્ઘટના થાય. મહેશભાઈ બહુ સારા હતા, આવું કેમ થયું? ટ્રક વાળો પી ગયો હોય છે. ટ્રક વાળો પી નતો ગયો, તમારા મહેશભાઈ ઊંધા હાલતા હતા. કે જયેશ, લાલો, મહેશ, કાનજી, જે કોઈ નામ હોય, ઓલ નામ ગમે હોય, કે બહુ સીધા હતા. પણ સીધા હોય એ વાત સાચી છે, આ ઊંધું ન હલાય. અને એકદમ બેસ્ટ રોડ, કોઈ ટ્રાફિક કંઈ જ નહીં. જો આ બીજા ભાઈ રોંગ સાઈડ આવે, લાયસન્સ તો હોય જ નહીં. રોડનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે આ સાઈડમાં, પટ્ટા દોડતા લાગે. અને સોમનાથ દર્શન કરી, તમે જો દર્શન કરવા સોમનાથ આવો અમદાવાદથી, પછી પાછા વળી જવાનું. અને આ કેસરિયાનો પુલ ના ચડો એટલે તમારે દીવ જવાય. બધા કરતા બેસ્ટમાં બેસ્ટ અત્યારે રોડ ભાવનગર થી સોમનાથ. સિમેન્ટ ભરવામાં બહુ મંદી છે ભાઈ. આ 5મો દિવસ છે આજે. 5મા દિવસે આજે સિમેન્ટ ભરાણી અમદાવાદ. કારણ કે અંબુજાની અંદર બોડી ગાડી ભરતા નથી, બોડી ટ્રક, એટલે બધા સિટીમાં ભારણ વધી ગયું. જો આ બ્રિજ ચડવાનો નહીં, એટલે આ સીધું કેસરિયા. આ કેસરિયા છે અને સીધું આમ દીવ. જો આ બ્રિજ નીચે થઈ અને આમ સીધું દીવ. જો જાય દીવ, ત્યાં દીવ જવાનું. સીધા જાઓ, રોડ પૂરો થાય એટલે પાછું ડ્રાઈવર સાઈડમાં જ જવાનું.
એટલે દીવ જવું હોય તો અહીંથી જતું રહેવાનું. જય હિન્દ, જય ભારત.